પિક્ચર જોવા જઈએ એટલે પોપકોર્ન જ ખાવી, આવું કઈ ચોપડીમાં લખ્યું છે એમ કહો મને? આપણે કોઈ ફિલ્મ જોવા જઈએ એટલે પોપકોર્ન ખાવી જ, આવું કઈ ચોપડીમાં લખ્યું છે? મૂવી જોતા જોતા એક આખું ટબ ભરીને પોપકોર્ન ખાઈ જાય છે લોકો, આવું કઈ સ્કૂલમાં ભણાવવામાં આવે છે? અચ્છા મને કહો, પોપકોર્ન જ કેમ? કેમ સેવ મમરા નહીં? કેમ ચવાણું નહીં? પોપકોર્ન જ કેમ ખાવાની પિક્ચર જોતા હતા? બર્થડે સેલિબ્રેટ કરીએ એટલે કેક જ કટ કરવી, આવું કયા ધર્મગુરુએ કહ્યું છે કે બર્થડે સેલિબ્રેટ કરો એટલે કેક તો કટ કરવી જ પડે? આ કરવું જ પડે એવું ક્યાં લખ્યું છે? કયા મહાનુભાવે આ ટ્રેડિશન શરૂ કરી કે બર્થડે પર કેક જ ખવાય, શીરો નહીં? આખું છે ને માઇન્ડસેટ, એ માર્કેટિંગનો ખેલ છે સાહેબ, જબરદસ્ત માર્કેટિંગ. રક્ષાબંધન આવે એટલે કુછ મીઠા હો જાય એટલે ચોકલેટ જ દેખાય. રક્ષાબંધનમાં ભાઈ બહેનને બીજું કંઈ ના આપે પણ ચોકલેટ તો આપે જ. વેલેન્ટાઇન્સ ડે હોય તો સૌથી સેફ ગિફ્ટ કઈ? સેફેસ્ટ ગિફ્ટ ચોકલેટ. હવે આવું કયા પ્રોફેસરે શીખવાડ્યું? તમે અત્યારે HL પાસેથી પસાર થાવ ને, યુનિવર્સિટી એરિયામાં સેપ્ટ વાળો જે રોડ છે ત્યાં પેલું આખું ફૂડ માર્કેટ ભરાતું હોય છે, ત્યાં દિવસ દરમિયાન ઓછામાં ઓછી 20 લારીઓ ઉભી રહે છે મેગીની. નોટ લેસ દેન 20 મિનિમમ કહું છું, મેગીની 20 લારીઓ ઉભી રહે છે ત્યાં HL પાસે. તમે પરદેશમાં જાઓ, વેસ્ટર્ન વર્લ્ડમાં જાઓ તો ત્યાં તો એવું છે કે બેઝબોલની ગેમ રમાતી હોય ને એટલે હોટડોગ જ ખવાય. બેઝબોલ કોઈ જોવા જાય એટલે હોટડોગ હોય ને હોય જ. પછી કોઈ સ્પોર્ટ્સ બારમાં બેઠા હો તમે કોઈ ગેમ જોવા માટે, તો તમારી વખતે બિયર તો જોઈએ જ. આમ ફ્રેન્ચ ફ્રાઈઝ ને બિયર આ તો નક્કી જ હોય ત્યાં. હેલોવીન આવે તો પમ્પકિન હોય. આખો માર્કેટિંગનો ખેલ છે અને આપણું મન લપેટાઈ જાય છે. તમે જુઓ, મેગી, કોક, પેપ્સી, ઓરિયો, મેકડી, ડોમિનોઝ, પ્રિંગલ્સ, આ બધા વગર જાણે જીવી જ ના શકાય ને એવું વાતાવરણ પેદા થયું છે આપણા દેશમાં. અને હું એવું નથી કહેતો કે આ બધી વિદેશી બ્રાન્ડ છે એટલા માટે હું કઈ મેન્શન કરી રહ્યો છું એમનું નામ, એવું નથી. આપણી અમુક લોકલ બ્રાન્ડ્સ પણ એવી છે જેમણે જબરદસ્ત માર્કેટિંગ કરેલું છે પોતાના નામનું. આખો ખેલ છે માર્કેટિંગનો. એની પાછળનું એક કારણ છે કે એક સવાલ પૂછવાનું આપણે છોડી જ દીધું છે. એક સવાલ જે મોંમાં તમે કંઈ પણ મૂકતા હો ને પહેલા પૂછવો જોઈએ કે આ મારા માટે રાઈટ છે કે રોંગ? આ મારા માટે રાઈટ છે કે રોંગ? આ એક સવાલ આપણે પૂછવાનું છોડી દીધું છે. પેટમાં કંઈ પણ પધરાવતા પહેલા ખાલી આટલું પૂછી લો ને તો વાંધો ના આવે. આજનો મોર્નિંગ મંત્ર, ખાવા માટે જીવો છો કે જીવવા માટે ખાઓ છો? આ એક બીજો સવાલ પોતાની જાતને પૂછવો જોઈએ. બાકી એક સમય હતો જ્યારે સિઝન પ્રમાણે, ઋતુ પ્રમાણે ભોજન આપણે ત્યાં લોકો લેતા. આપણા દાદાના સમયમાં સિઝન પ્રમાણે ઘરમાં ખાવાનું બનતું અને લોકો સિઝન પ્રમાણે જ જમતા. અમને ખબર હોય કે આ સિઝનમાં આ ના ખવાય. હવે તેવું કશું છે જ નહીં. એ વાત તો ક્યાંની ભૂલી જ ગઈ. કંઈ પણ ગમે ત્યારે ખવાય છે, કોઈ પણ ટાઈમે ખવાય છે. ખાવા પીવાના ટાઈમ ચેન્જ થઈ ગયા છે સાહેબ. 7:15 થઈ રહી છે. મિર્ચી 98.3